નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં ચૂંટણી નિરીક્ષકો સાથે નોડલ ઓફિસરોની મીટિંગ યોજાઈ. બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ 7 મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરોને જિલ્લાની સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી, વ્યવસ્થાઓ અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા કલેક્ટર કચેરીના હોલ ખાતે ઓબ્ઝર્વરની બેઠક યોજાઈ. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે લોકસભા મતદાર વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે જફર માલિક, પોલીસ ઓબ્ઝર્વર તરીકે રાકેશકુમાર સિન્હા, વાવ, થરાદ અને ધાનેરા વિધાનસભાના મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમિતકુમાર સિંઘ, દાતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર રમેશકુમાર દ્વિવેદીની નિયુક્તિ કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે તમામ ઓબ્ઝર્વરને જિલ્લાની રાજકીય ભૌગોલિક પરિસ્થિતિ સહિત સમગ્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ, સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી. ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોએ કરવાની કામગીરી અને આયોજનો બાબતે ઓબ્ઝર્વરને અવગત કર્યા હતા. જનરલ ઓબ્ઝર્વર જફર માલિક, પોલીસ ઓબ્ઝર્વર રાકેશકુમાર સિન્હા તેમજ ખર્ચ ઓબ્ઝર્વર અમિતકુમાર સિંઘ અને રમેશકુમાર દ્વિવેદીએ તમામ નોડલ અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ ટીમ બનાસકાંઠાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખ તથા વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટ ભૂપેન્દ્ર રોડ બાલાજી મંદિર ખાતે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું. અત્યારે ગરમીની સિઝન વધુ પડતી ભયંકર ગરમીને ધ્યાનમાં લઈને લોકોને રાહત મળે તે માટે નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં આવેલ ભૂપેન્દ્ર રોડ બાલાજી મંદિર ખાતે નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામનું આયોજન નમ્રતા ગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશભાઈ પાટડિયા, અજયભાઈ માંડલિયા, અશોકભાઈ જોશી, કાજલબેન ઉત્તમભાઈ, દહીભાઈ સહિતના કાર્યકરોએ આ કાર્યક્રમોને ભેગા થઈને પ્રોગ્રામ કર્યો હતો. ઉપલેટામાં ગુરુ નાનક હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ, સુજોગ સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈ પણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ, અન્ન ક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો, ચામડી રોગો, કપાસી, મસા, હાથ, પગ, કમર, મણકા, નસ દબાવી, પેરાલિસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પના દાતા સ્વર્ગીય જયાબેન જીતુભાઈ ઝાલાના સ્મરણાર્થે રાખવામાં આવેલા કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા રોગોની સારવાર, ચામડી રોગની સારવાર તેમજ હાથ, પગ, કમર, મણકાના દુખાવા, નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન ડોક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. લોકોએ આ સેવા કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ, ટ્રસ્ટી તેમજ દાતા ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા, સંજયભાઈ માકડિયા, કેશુ બાપા સિણોજિયા, કણસાગરા સાહેબ, રમેશભાઈ આહુજા, ધામેચા સાહેબ, ભગવાનદાસ નિરંજનને, અસ્મિતાબેન ભુરાણી હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. મારું નામ જીતુભાઈ કરશનભાઈ ઝાલા, મારુતિ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટા. આજરોજ માનવ સેવા ટ્રસ્ટે એક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. એમાં અમે સ્પોન્સર તરીકે આજે સેવા આપી છે. અમે તો ખાલી માત્ર થોડાક પૈસા દઈને છૂટી ગયા, પણ એક આ માનવ સેવા ટ્રસ્ટ વર્ષોથી એક પાયાનું કામ કરી અને રોજના 200 થી 300 લોકોને ટિફિન ઘરે ઘરે જોઈને હોસ્પિટલની અંદર જરૂરિયાતમંદ માણસોને એ રાંધીને ટિફિન બનાવી અને સ્થળ સુધી પહોંચાડે છે. ગરીબ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા એવા 100 વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે. ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ મા બાપની દીકરીઓ છે એને પોતાનું હુનર બહાર લઈ આવી, સીવણથી લગાડીને, મહેંદી ક્લાસથી લગાડીને ઘણું બધું કામ કરે છે. એટલે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ. એક સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટે અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો. પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે ખડે પગે રહીને કામ કરે છે. કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે. એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું 2 હાથ જોડી અને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ.
ઘણા બધા ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય, મોતિયો આંખની અંદર આવી ગયો હોય, ખબર ન હોય, તો એવા લોકોને મોતિયાનું નિદાન થાય અને પોતાના બધા જ માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ માણસને કોઈને આવવા દેતા નથી. श्री धानेरा तालुका युवक प्रगति मंडल मैनेज्ड बाय आदर्श नर्सिंग स्कूल धानेरा। आदर्श नर्सिंग स्कूल धानेरा के यहाँ पे बीएससी नर्सिंग, जीएनएम एंड एएनएम कोर्स कराए जाते हैं। इको फ्रेंडली एंड कंडक्टिव लर्निंग एनवायरनमेंट which provide all the education and practical knowledge, smart classrooms. We have huge library, computer lab and projector hall, well-equipped laboratories of advanced skill lab, anatomy and physiology lab, microbiology and biochemistry lab, nutrition lab, foundation of nursing with community lab, attached with all multi-specialist hospitals and also other affiliated hospitals for good hands-on clinical experience. Thank you. Sri Dhanera Taluka Youth Pragati Mandal managed Adarsh Nursing School Dhanera. મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરની મુલાકાત લેતા ચૂંટણી નિરીક્ષકો. લોકસભા ચૂંટણી અનુલક્ષીને જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આદર્શ આચાર સંહિતા અમલી હોય એમસીએમસી સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક મીડિયા મોનિટરિંગની કામગીરી ચાલી રહી છે. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમો ઉપરથી ચૂંટણીલક્ષી થતા પ્રચાર પ્રસારની તમામ બાબતોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર જફર મલિક અને ખર્ચ ઓબ્ઝર્વર અમિત કુમાર સિંઘ અને રાજેશ કુમાર દ્વિવેદીએ રવિવારના રોજ જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. એમસીએમસીના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા મતદાર વિસ્તારને લગતા આચાર સંહિતા ભંગના સમાચાર, જાહેરાત અને પેઇડ ન્યૂઝ અંગેના રજિસ્ટર અને રાઉન્ડ ધ ક્લોક કામગીરીથી ચૂંટણી નિરીક્ષકોને અવગત કર્યા હતા. ચૂંટણી નિરીક્ષકોએ એમસીએમસી કમિટીની કામગીરીનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી નિરીક્ષકોની મુલાકાત પ્રસંગે ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમ છે દવે, જિલ્લા માહિતી કચેરીનો તમામ સ્ટાફ અને એમસીએમસી કમિટીમાં કામગીરી કરતા શિક્ષક મિત્રોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પાટણની શાકુંતલ ગ્રીન સિટીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. લોહીની 46 બોટલ એકત્ર કરી રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે, કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાંબુ જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જિકલ પ્રોસિજરમાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત વખતે થતી ઈજાઓમાં પણ ખૂબ જ પડે છે. જ્યારે રક્તનું આટલું મહત્વને ધ્યાને લઈને હાલના સમયમાં પાટણની ધારપુર ખાતે લોહીની અછત અને જરૂરિયાત વધુ હોવાના કારણે પાટણની શાકુંતલ ગ્રીન સિટીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમી પર્વને ધ્યાને લઈને રક્તદાન કેમ્પનું આયોજન સૌ રહીશોની અનુકૂળતાએ કરવામાં આવ્યું, જેમાં 8 મહિલાઓએ અને 38 ભાઈઓએ રક્તદાન કરીને 46 બોટલ રક્ત એકત્ર થયું હતું. ધારપુરની સરકારી જીએમઈઆરએસ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 મહિલાઓએ રક્તદાન કરી સમાજને રક્તદાન કરવા સંદેશો આપ્યો હતો. સોસાયટીના પ્રમુખ શૈલેન્દ્રસિંહ સોઢાએ 27મી વખત રક્તદાન કરીને સૌને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી અને રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગે સોસાયટીના મંત્રી અશોકભાઈ કટાડિયા, બ્રિજેશભાઈ પટેલ, જયમીનભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, કૌશિકભાઈ ભદોરિયા, ડોક્ટર હિમાંશુભાઈ ઠક્કર, અનિલભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં સૌ રહીશો ઉપસ્થિત રહીને રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રક્તદાન કેમ્પનું સફળ બનાવવા ભરતભાઈ, જગાભાઈ,
અમરતભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ધાનેરા તાલુકાના સરાલ વીડ ખાતે ભાજપની બેઠક યોજાઈ. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનો પ્રચાર ગામે ગામ શહેરે શહેર ચાલી રહ્યો છે, ત્યારે ધાનેરા તાલુકા સરાલ વીડ ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી. લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી તેમજ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, વસંતભાઈ પુરોહિત તેમજ હોદ્દેદારોને ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઈ હતી અને લોકોએ મોટી લીડથી વિજય બનવાની ખાતરી આપી હતી. અને ત્રીજી વાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બની રહ્યા છે, ત્યારે દેશના વિકાસની ગતિને આગળ લઈ જવા માટે બનાસકાંઠામાંથી એક કમળને બહુમતીથી વિજય બનાવી દિલ્હી મોકલવા માટે ઉમેદવાર ડોક્ટર રેખાબેને વિનંતી કરી હતી અને લોકોએ પણ ખાતરી આપી હતી.